શ્રી રોનાલ્ડ નિક્સન નું ચરિત્ર ચાલે છે. રોનાલ્ડ નિક્સનના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો હવે રોનાલ્ડ નિક્સનને ધામમાં જવાનો સમય થઈ ગયો હતો. ધીરે ધીરે એનું મન સંસારથી ઉદાસીન થઈ ગયું. શરીર પણ થોડુંક અસ્વસ્થ રહેવા માંડ્યું. એટલે ધીરે ધીરે એનું શરીર અસ્વસ્થ થવા માંડ્યું, બીમાર રહેવા માંડ્યું. એટલે એના એક શિષ્ય કહે છે કે એ રોનાલ્ડ નિક્સન, તમે તો તમારા પોતાના જ ડોક્ટર છો. એ કહે તો ભગવાનને કયો ને, રાધા રાણીને કયો ને તમારું દર્દ મટાવી દે. રાધા રાણીને કયો તો તમારું દર્દ મટાવી દે ને તો તમારી આયુષ્ય વધી જાય. ત્યારે રોનાલ્ડ નિક્સન હસીને કહે છે, એક વખત તો ભગવાને મારી આયુષ્ય વધારી દીધી હતી. મતલબ હું લડાઈનું એરોપ્લેન લઈને લડવા માટે નીકળો તો ત્યારે એક વખત તો ભગવાને મારી આયુષ્ય વધારી દીધી મને બચાવીને. એ આયુષ્ય તો હું ભોગવું છું. એ કે હવે તો બસ ભગવાન પાસે જવાનો સમય આવી ગયો છે. મારી પાસે હવે કોઈ નવી આયુષ્ય નથી. પોતે તકલીફ ભોગવતા રહ્યા પણ ક્યારેય ભગવાનને કીધું નહીં કે મને હાજા કરી દો. રામકૃષ્ણ પરમહંસની જેમ કોઈ પણ મહાપુરુષને લઈ લ્યો, મહાપુરુષને શરીરમાં મમતા હોતી નથી. ચાહે રોનાલ્ડ નિક્સનની વાત લઈ લઈએ કે ચાહે આપણે આની વાત લઈએ રામકૃષ્ણ પરમહંસજીની. રામકૃષ્ણ પરમહંસને પણ ગળાનું કેન્સર થઈ ગયું હતું તો કોઈક ભક્તએ કીધું કે તમે માને કયો ને આ કેન્સર મટાડી દઈએ. ત્યારે રામકૃષ્ણ પરમહંસ એમ જવાબ આપે છે કે શું માની ઈચ્છા વગર આ કેન્સર આવ્યું છે? મતલબ માની ઈચ્છાથી તો કેન્સર આવ્યું છે. માની ઈચ્છાથી કેન્સર આવ્યું છે તો હું કેવી રીતે કહી દઉં કે માં તમે મટાડી દો? માને તો બધી ખબર છે એની ઈચ્છાથી તો કેન્સર આવ્યું છે. એટલે કોઈ પણ ભક્ત હોય શરીરથી ઉપર ઉઠેલા હશે, શરીર હારે એને કોઈ મતલબ નહીં કોઈ નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. શરીરસ્તો અપી કોંતેય ન કરોતી ન લિપ્યતે. 13મા અધ્યાયમાં કીધું છે કે શરીરની અંદર રહેલો આત્મા નથી કરતો કે નથી લેપાયમાન થતો. એટલે સંતો શરીર તરફ નજર કરતા જ નથી, એનું આત્મા તરફ જ એની નજર હોય છે. આવી વસ્તુ છે, આવી વસ્તુ છે. તો રોનાલ્ડ નિક્સનનો રોગ વધતો ગયો અને 14 નવેમ્બર 1965 ના દિવસે રોનાલ્ડ નિક્સને કૃષ્ણ પ્રેમના સમુદ્રમાં એવી ડૂબકી લગાડી કે પછી ડૂબકી ક્યારેય બહાર નીકળ્યા નહીં. મતલબ ધામ પધારી ગયા રોનાલ્ડ નિક્સનજી. અને આજે પણ રોનાલ્ડ નિક્સનને એમના શિષ્યો અને જગત યાદ કરે છે. ગૌડીય સંપ્રદાયના સંત હતા રોનાલ્ડ નિક્સન અને એમને અંગ્રેજીમાં 3 પુસ્તકો પણ લખ્યા હતા. યોગા ઓફ કઠોપનિષદ, યોગા ઓફ ભગવદ ગીતા અને સર્ચ ફોર ટ્રથ એવું કઈક છે, મને બહુ આવડતું નથી. એ 3 પુસ્તકો પણ એમને અંગ્રેજીમાં લખ્યા પોતાના અનુભવના આધારે. અને એના અંગ્રેજી શિષ્યો 3 હતા અને ભારતીય શિષ્યો અનેક હતા. રોનાલ્ડ નિક્સનના ભારતીય શિષ્યો તો કેવા, અંગ્રેજ શિષ્યો તો કેવળ 3 જ હતા, પણ ભારત વાળા એનાથી વધુ આકર્ષાઈને ભારતના ઘણા લોકોએ એનું શિષ્યત્વ ગ્રહણ કર્યું હતું. હવે આ પ્રસંગ ઉપર આપણે ચિંતન કરીએ ને તો ઘણા લોકોને એમ થશે કે રોનાલ્ડ નિક્સનના શિષ્ય બનાય કે ન બનાય. તો હું તો એમ માનું છું કે જેને ભગવાન મળી ગયા છે એના શિષ્ય આપણે બની શકીએ છીએ. બનવું જ જોઈએ. એ અંગ્રેજ હોય તો ભલે ને કોઈ પણ હોય તો ભલે. જેને ભગવાન મળી ગયા છે એને ગુરુ બનાવવામાં કોઈ વાંધો આવવો જોઈએ નહીં. રહેલા જેવા શૂદ્ર હોય તો ભલે. કારણ કે ચૈતન્ય ચરિતામૃતમાં ચોખ્ખું લખ્યું છે કેને શૂદ્ર કેને ન્યાસી વિપ્ર કેને હૈ, જય કૃષ્ણ તત્વ વેતા સઈ ગુરુ હૈ. બ્રાહ્મણ હોય તો ભલે, ચાંડાલ હોય તો ભલે, જે કૃષ્ણ તત્વ વેતા છે, જેને કૃષ્ણ મળી ગયા છે એને ગુરુ બનાવવા છે.
તો રોનાલ્ડ નિક્સન અને કૃષ્ણ મળી ગયા હતા એટલે ભારતીય લોકોએ એને ગુરુ બનાવ્યા અને કૃષ્ણ ભક્તિ શીખી. તો મને એમાં કઈ ખોટું લાગતું નથી. ભગવાન મળી ગયા, એને ગુરુ બનાવી શકાય, એની જાતિ પણ પૂછવી ન જોઈએ. પણ એટલું ખરું હોય, ભગવાન મળવા કરોડોમાં એક જ હોય છે, એટલે ચેક કરવું જરૂરી છે. એનું જીવન શું છે, ત્યાગ શું છે, વૈરાગ્ય શું છે, એનામાં કરુણા કેવી છે, દયા કેવી છે, સાદગી કેવી છે, આ તે બધું ચેક કરવું જરૂરી છે. પછી જ દીક્ષા લેવી જોઈએ, નહીતર દીક્ષા લઈએ ને તો પછી દિક્કત આવે છે. આવી વસ્તુ છે, એટલે બધું જોઈને ચેક કરીને પછી આપણે દીક્ષા લઈ શકાય છે. એમાં કોઈ દોષ નથી. તો એમના ભારતીય શિષ્યો ઘણા હતા, મને એમાં કઈ વાંધો લાગતો નથી, બરોબર છે. હવે રોનાલ્ડ નિક્સન છે ને, એ ભગવાનની મૂર્તિને મૂર્તિ ન માનતા, અને યમુના જલ અને ગંગા જલ ને કોઈ દી ગંદુ ન કહેતા, અને વ્રજ રજ ને કોઈ દી ધૂળ ન કહેતા. આ એની 3 નિષ્ઠા હતી, મૂર્તિમાં, યમુના જલમાં અને વ્રજ રજમાં. આ 3 વસ્તુમાં એની પૂર્ણ નિષ્ઠા હતી. કૃષ્ણ પ્રેમને કોઈ એમ કેતું કે આ મૂર્તિ છે, ને યમુનાજી પાણી છે, ને વ્રજરજ ધૂળ છે, ને એમ કોઈ કેતું ને, તો એના મનને દુઃખ થતું કે અરે આ લોકો આવી વાત કેમ મારી પાસે બોલે છે. એમાં એક વખત રોનાલ્ડ નિક્સન મંદિરે દર્શન કરવા ગયા. મંદિર દર્શન કરવા ગયા તો એક ભગવાન બોલે છે, હે ભગવાન, તું મને કેદી દર્શન દઈ છે. તો રોનાલ્ડ નિક્સન એની ઉપર ગુસ્સે થયા. ગુસ્સે થઈને એમ કહે કે તું પ્રભુના તો દર્શન કરસ કે તું આને મૂર્તિ માનીશ તો આ તારા માટે કાયમી મૂર્તિ જ રહેશે. મૂર્તિ માનીશ તો આ તારા માટે કાયમી માટે મૂર્તિ રહેશે. આ જ સાક્ષાત ભગવાન છે એમ તો માની લે કે એને તું ખાલી મૂર્તિ ન માની કે તું ભૂલ કરસ ભાઈ કે. તો વાત સાચી છે. ચાકી રહી ભાવના દેશી, પ્રભુ મુહૂર્ત ને દેખી તૈસી. જેવી તમે ભાવના રાખો ને એવી પ્રભુની મૂર્તિ તમને દેખાય. જેવી ભાવના હોય એવી. મૂર્તિની ભાવના રાખો તો મૂર્તિ જ દેખાય, અને ભગવાનની ભાવના રાખો તો ભગવાન દેખાય. જેવી ભાવના રાખો ને એવી દેખાય. વસ્તુ એક ને એક છે, પણ ભાવના અનુસાર એ આપણે દેખાતી હોય છે. એક જણાને સાધુમાં ઢોંગી દેખાય છે, અને એક જણાને સાધુની અંદર સાક્ષાત ભગવાન દેખાય છે કે આ સાધુ નથી, સાક્ષાત ભગવાન છે. અમને અમારા ગુરુજીમાં સાક્ષાત ભગવાન દેખાય કે એ ગુરુજી અમારા હરતા ફરતા ભગવાનનું જ સ્વરૂપ છે. પણ ઘણાને અમારા ગુરુજી ખાલી એક સાધુ દેખાતા હશે, હા બરસાનામાં રહીએ છે, સાધુ છે એવું દેખાતું હશે. તો આવું શા માટે? તો આવું એટલા માટે કે ઝાંકી રહી ભાવના દેશી, પ્રભુ મૂર્તિ ને દેખી તૈસી. જેની જેવી ભાવના હોય ને એવું દેખાય. ભાવના શુદ્ધ રાખો તો બધી વસ્તુમાં શુદ્ધ દેખાય. ઘણા લોકો મંદિરે જતા હોય પણ ભાવ મૂર્તિનો હોય તો એને મૂર્તિ જ થાય છે દર્શન, અને ભગવાનનો ભાવ હોય તો એ ભગવાનના ભાવનો આનંદ લઈને પણ આવે છે. ઘણા લોકો દ્વારિકા જતા હોય કે તમારું સુદામાનું મંદિર છે, ત્યાં એક વખત અખાત્રીજના મેં દર્શન કર્યા હતા અંદર જઈને. બહુ આનંદ આવી ગયો, એમ થયું જાણે સાક્ષાત સુદામાના કૃષ્ણના ચરણ સ્પર્શ કરવા મળ્યા, એટલો આનંદ આવ્યો. તો ભાવના રાખી તો એ જ મૂર્તિમાંથી આનંદ આવે. દ્વારકાધીશના દર્શન હોય કે કોઈ પણ વસ્તુના દર્શન હોય, ભાવના રાખી એ પ્રમાણે આનંદ આવે છે. અને મંદિરમાં હંમેશા ભગવાનનો ભાવ રાખવો, સાધુની અંદર ભગવત બુદ્ધિ રાખવી, કારણ ભગવાનના પ્યારા છે એવી બુદ્ધિ રાખવી, જેથી આપણું ભાવ છે ને એનો વિકાસ થાય. એમ ભક્તિ શું છે? ભાવનાનો વિકાસ જ ભક્તિ છે. આપણી ભાવનાઓનો વિકાસ થાય મતલબ બધી જગ્યાએ આપણી શુભ દ્રષ્ટિ પડે. આવી વસ્તુ છે. એક જગ્યાએ એમ કહેવાય છે કે સત્સંગ છે ને, સત્સંગ ઈ છે ને સૃષ્ટિ નથી બદલતો, પણ સૃષ્ટિને જોવાની દ્રષ્ટિ બદલે છે. એ વાત મને ગમી ગઈ છે, જેના મુખે મેં સાંભળી એના મુખે પણ ગમી ગઈ છે કે સૃષ્ટિ તો બદલવાની નથી, તો કળિયુગનો સમય છે એટલે એવી જ રહેવાની છે, પણ તમે સત્સંગ કરતા હશો તો આ સૃષ્ટિને જોવાની તમારી દ્રષ્ટિ જરૂર બદલી જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. પછી કોઈ વ્યક્તિ યમુના જળને ગંદુ કહેતા કે યમુના જળ તો ગંદુ છે, તો એ રોનાલ્ડ નિક્સનને ગુસ્સો આવતો
અને એમ કેતા કે અમૃત પણ ક્યારેય ગંદુ થાય, અમૃત ક્યારેય ગંદુ થતું નથી, એમ યમુનાજી પણ ક્યારેય ગંદા થતા નથી, એવું ઈ બોલતા એમ. પછી કે છે વ્રજ રજને કોઈ ધૂળ સમજીને ઉપેક્ષા કરતા એમ. તો એમ કેતા કે ઓહો આ રજને તો ભગવાને શરીરમાં લપેટી છે, આ રજને તો ભગવાન કૃષ્ણએ ભક્ષણ કરી છે એટલે ખાધી છે, આ રજને ભગવાને આત્મસાત કરી છે, એને તમે ધૂળ બોલો છો કે તો તમારા પર શું કૃપા થશે કે. વ્રજ રજ એ ધૂળ નથી, એ તો રજ છે, એનો સ્પર્શ કરવાથી કરોડો જન્મોના પાપ કપાઈ જાય છે, આવી વસ્તુ છે. એક વખત રોનાલ્ડ નિક્સન પોતાના આશ્રમમાં બેઠા હતા, તો ત્યાંથી એક ભિખારી ભક્ત નીકળી. ભિખારી, એ ભિખારીને પૂછ્યું રોનાલ્ડ નિક્સનને કે કીધું ના હું તમારા ઠાકોરજીના દર્શન કરું છું કે મારી પણ ઈચ્છા છે તમારા ઠાકોરજીને હું કઈક અર્પણ કરું કે તો તમારા ઠાકોરજી કે મારો ભોગ ગ્રહણ કરશે કે. રોનાલ્ડ નિક્સન તો ભાઈ તત્વદર્શી મહાપુરુષ હતા, તરત કહી દીધું હા બેન, તમારો ભાવ હશે તો તમારો ભોગ જરૂર ભગવાન ગ્રહણ કરશે કે. બોલો બોલો શું તમારી ઈચ્છા છે? તો ઓલી ભિખારાને કીધું